સોમવારે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ઉપક્રમે જાંગીરપુરાના રામભડી તાપી કિનારે 2 લાખ દીપના શણગાર સાથે તાપી માતાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાણકારી માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના જાંગીરપુરા રામમઢી ખાતે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કુણાલ સેલર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે રામબડી ખાતે 2 લાખ દીવડાઓની જ્યોત ઝરહરી ઉઠશે અને તાપી કિનારે ભવ્ય આરતી પણ થશે। આરતીમાં સુરતીજનોને પધારવા માટે જાહેર આમંત્રણ પણ પાઠવાયું હતું વગેરે માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યું છે, ત્યારે સુરતના તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરટી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરટી ઘાટને શણગારવામાં આવશે। આ આરટી ઘાટ ઉપર ભારત દેશને સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સ્વચ્છતા કર્મચારીનું પણ સન્માન કરવામાં આવશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે। કાર સેવકો જે સુરતથી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા, તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે। આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે 21મી ઓક્ટોબર 2023 નવરાત્રિના સાતમથી તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી, જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે તાપી માતાના આશીર્વાદથી અને મૂળદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે। આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય, લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લઈ ભવિષ્યમાં તાપી આરતી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહીં સમયાંતરે સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે। આ આરતી ઘાટ ઉપર 21 તારીખે સાંજે 5 કલાકથી આ કાર્યક્રમની શરૂઆત થશે। આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, દીવડાઓથી સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે। તાપી માતાની હજારો ભક્તો સાથે મહાઆરતી થશે અને ટૂંક સમયમાં તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા અને સૈનિક તાલીમ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી જે યોજના અગ્નિવીર અને અગ્નિવાયુ ચાલુ થઈ છે અને તેમાં સુરતના યુવાઓ મહત્તમ ભાગ લે અને આ અગ્નિવીર અગ્નિવાયુમાં જોડાય, તેના માટે ટૂંક સમયમાં પ્રયાસો આ થશે અને કઈ રીતે આ યોજનાનો લાભ લઈ ફોર્મ ભરવું, કઈ રીતે તાલીમ લેવી, તે રીતનું સમગ્ર માહિતી ટૂંક સમયમાં આપના દ્વારા લોકો સમક્ષ રજૂ કરશું અને ટૂંક સમયમાં આ જે ટ્રેનિંગ કેમ્પ હોય છે આર્મી અને એના અગ્નિવીર અને અગ્નિવાયુના, તે પણ શરૂ થાય તેવી રીતનું અમે આયોજન કરી રહ્યા છીએ।